मय स्नेह बस सोच परिहतात आयसु देई हर्षिए कही पुल के प्रभु गात। આવ કે મારા માટે મંગલ અવસર છે. હે પિતાજી, સ્નેહ છોડી અને મને આશીર્વાદ આપો કે હું વનમાં ગમન કરું. અહીંયા એક બોધ છે બાપા. કેવો બોધ છે કે જે બાળક, જે યુવાન, જે દીકરો માતા પિતાની હારે પવિત્ર વ્યવહાર કરે ને, એના જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પદાર્થ આળોટવા મળે. ગોસ્વામીજી બહુ આશીર્વાદ આપ્યા હો. ભગવાન કે છે માતા પિતાની આજ્ઞા હોય તો 14 વર્ષ તો હું કે આખું મારું આખું જીવન કે હું વનમાં વિતાવું. આટલું કહી અને ભગવાન હવે રામ માં કૌશલ્યા પાસે આવ્યા. અસ કહી રામ ગવનુ તબ કીના ભૂપ શોક બસ ઉતર નગર વ્યાપી ગઈ બાત સુત છી સુત ચડી જનુ જતન છાની. દશરથજી કાંઈ બોલીએ ક્યાં નહીં. આખા નગરમાં વાત વ્યાપી ગઈ કે ભગવાનને વનવાસ થયો છે. કેવી સ્થિતિ ગઈ કે વિષી કઈડ્યો હોય અને આખા શરીરમાં કેમ ઝેર ચડી જાય એવી બધાની દશા થઈ ગઈ. નરનારી બધા દુખી થઈ ગયા. આખી અયોધ્યામાં કરુણ રસ છવાઈ ગયો. અને કઈ લોકો દોષ આપે છે કે ભવન બનાવ્યું અને પછી આગ લગાડી દીધી અને આમ આખું કાઢીને જોઈ રહી છે. અમૃત છોડીને વિષને ચાખ્યું. જે ડાળી ઉપર બેઠી ડાળને કાપી નાખી. આ સુખના સમયમાં કે કઈ શોકને શું કામ ગ્રહણ કર્યો. કાહન પાવ કુજારી સક કાન સમુદ્ર સમાય કાન કરે અબલા પ્રબલ કેહી જગ કાલન ખાય. પછી ગુરુની પત્ની સહિત બધા બ્રાહ્મણ પત્નીઓ કઈને ખૂબ સમજાવે છે કે તમે કલંકને વોરો નહીં. ભરતજીને ભલે રાજ આપો પણ રામને વનવાસ આપવાની હઠ છોડી દો અને અમે જેમ કહીએ છીએ એમ તમે કરશો ને, અને નહીં કરો ને તો કે તમારા હાથમાં કાંઈ નહીં આવે. હે કઈ તમે વિચાર કરી અને નિર્ણયને ફેરવી નાખો. જેહી ભાંતિ શોક કલંક જાઈ ઉપાય કરી કુલ પાવઈ હઠી ફેરુ રામઈ જાત બન જની બાત દૂસરી ચાલઈ. કઈને કે છે હે કઈ તમે હઠ છોડી દો, વાતને સમજી જાઓ. જેમ સૂર્ય વગર પ્રકાશ વગર દિવસ લાખો લાગે, જેમ શરીર વગર પ્રાણ ન ટકી શકે, ચંદ્ર વગર રાતની કોઈ કિંમત નથી, એમ રામ વગર કાંઈ છે નહીં બાપા. સમજ્યા? કઈને મંત્રા ગુરુ એવો પાઠ ભણાવ્યો ને બાપા, ખૂબ બધાએ ઉપદેશ આપ્યો પણ કાનમાં એ કઈ લાગ્યો નહીં. હવે ભગવાન આવ્યા કૌશલ્યામાં પાસે. કૌશલ્યામાં શું કહે છે કે આવો રામ, થોડુંક મોઢું મીઠું કરો, તમને રાજ્યાભિષેક છે, વસ્ત્રો બદલાવો, તમે હજી તૈયાર કેમ નથી થયા? આમ કીધું ને જ્યાં ત્યાં ભગવાન કોમળ વાણીમાં બોલ્યા હો કે માં મને રાજ મળ્યું છે પણ કે વનનું. પિતા દીને મોહી કાનન રાજુ જહ સબ ભાંતિ મોર બડ કાજુ આય સુદેહી મુદિત મન માતા જેહી મૃદુ મંગલ કાનન જાતા. રામચંદ્રજી કહે છે માં હું વનમાં જાઉં છું. મારા પિતાજીએ મને વનનું રાજ આપ્યું છે અને હે માં કે હું ત્યાં બધા પ્રકારે સુખી રહીશ અને વનમાં કે મારું મોટું જબરું કામ થઈ જાય છે. અને જ્યાં આવી વાત કરીને ત્યાં સિંહ ત્રાડ પાડે મૃગલી કેમ બી જાય એમ માં બી ગયા. થરથર કાંપવા લાગ્યા. રડતા હૃદયે બોલ્યા રામ, તમે તમારા બાપુજીને પ્રાણ કરતા વાલા છો અને આ વન શું કામ આપ્યું? તમારો શું અપરાધ છે? મને કયો તમે કે સૂર્યકુળ ને બાળવા કોણ અગ્નિ બન્યું?
ભગવાને તો ન કીધું, પણ બાજુમાં જે સચિવનો મિત્ર હતો ને એને બધી વાત કરી. અને પછી માં કહે છે, રામ, તમારા પિતાની આજ્ઞા હોત ને તો કે વનમાં હું ન જવા દે, પણ સાથે સાથે કઈ કઈ માની આજ્ઞા છે એટલે હવે મારી દશા યારું એ કે સસુદર ગળી હોય કે એવી થઈ ગઈ છે. હું તમને હાય ન પાડી શકું, તમને નાય ન પાડી શકું. રામ આયા સિદ્ધાંત આપે બાપા કે બાપના ઋણમાંથી મુક્ત થઈ જવાય, પણ આ જીવ કોઈ દી માના ઋણમાંથી મુક્ત નથી થઈ શકતો. માતૃત્વનું એવું બધું બલિદાન છે બાપા, એના ઋણમાંથી જીવ ક્યારેય મુક્ત ન થઈ શકે. કૌશલ્યાજી કહે છે કે જાઓ બાપ, વનદેવી તમારા પિતાજીને માનજો, વનદેવને તમારા પિતાજી માનજો, વનદેવીને તમારા માતાજી માનજો, પશુ પક્ષીને તમારા સગા સંબંધી માનજો. હું તો કહું છું રામ, અયોધ્યા અભાગી છે, વન બળભાગી છે. બળભાગી બન અવધય ભાગી, જો રઘુવંશ તિલક તુમ ત્યાગી. હવે કૌશલ્યા કે મારે પસ્તાવા સિવાય કાંઈ છે નહીં, હાથ માર્યું નહીં. આમ કહી અને કૌશલ્યા મૌન થઈ ગયા. આ બાજુ જાનકીજીને સમાચાર મળ્યા. સમાચાર તે સમય સુની સી ઉઠી અકુલાઈ, જાય સાસુપદ કમલ જુગ બંદી બેઠું શિરનાઈ. જાનકીજીને સમાચાર મળ્યા, આવ્યા, પ્રણામ કર્યા. જાનકીજીને ખૂબ સમજાવ્યા, પણ જાનકીજી હવે માનવા તૈયાર નથી. આ બાજુ લક્ષ્મણજીને ખબર પડી છે કે ભગવાન વનમાં જાય છે. અને લક્ષ્મણજી દોડ્યા. સમાચાર જબ લક્ષ્મણ પાએ, વ્યાકુલ બિલખ બદન ઉઠી દાય. કંપ પુલક તન નયન શરીરા, ગયે ચરણ અતિ પ્રેમ. અને જ્યાં લક્ષ્મણજી સમાચાર સાંભળ્યા ને કે રામ વનમાં જાય છે, ત્યાં તો એકદમ વ્યાકુળ થઈ ગયા, શરીર મંડ્યું કાપવા, શરીર હાથમાં ન રહ્યું. આવી અવસ્થામાં લક્ષ્મણજી આવી ગયા. મારા ભગવાન કે મને હારે લઈ જાય છે, મનમાં મુંજાય છે. રામજીના ચરણમાં પડ્યા. ભગવાન કે હે तात દુખી નો થાવ, મહારાજ અને માતાની સેવા કરવાનો તમને અવસર મળ્યો છે. તમે જાણો છો ભરત શત્રુઘ્નની હાજરી નથી, પિતાજી વૃદ્ધ થઈ ગયા છે, હું વનમાં જઈ રહ્યો છું. એના મનમાં ખૂબ દુઃખ છે. તમે અયોધ્યામાં રહ્યો તો માતા પિતાને સહારો મળી જાય. શિયરે બચન સુખી ગયે કેસે, પરસત તુહીન તામર સુજેસે. આવા શીતળ વચન સાંભળ્યા ને તો લક્ષ્મણજી જેમ હિમ પડે ને કેમ છોડ હુકાઈ જાય એમ હુકાઈ ગયા. હો અને હવે લક્ષ્મણજી બોલ્યા, હો હે નાથ, કે હું આપનો દાસ છું, અને દાસનો કે તમે ત્યાગ કરી શકો ખરા? તમે પરશુરામજીને કીધું હતું ને કે મારો ભાઈ દૂધ પીતો બાળક છે, કે હજી હું બાળક કહેવાય? તમે મારા નાથ છો, હું તમને જાણું છું. ગુરુ પિતુ માતા જે કાંઈ છે ને પ્રભુ, ઈ તમે છો. ભગવાનના સ્વરૂપને શું કહેવાય બાપા? નાથ કહેવાય. હે તમે એમ કહો ને હે નાથ, હે નાથ, એમાં બધું પ્રાર્થના આવી ગઈ બાપા. હા, કાંઈ બીજું ન આવડે કાંઈ નહીં, ખાલી એમ કહો ને હે મારા નાથ, એટલે પ્રાર્થના સ્વીકારી લે ભગવાન. લક્ષ્મણજી આ સિદ્ધાંત આપે છે કે પરમાત્મા સિવાય આપણું કોઈ નથી બાપા. સમજ્યા? કે આ સંસારમાં જ્યાં સુધી જગત સાથે પ્રેમ છે, હગાઈ છે, પ્રીતિ, વિશ્વાસ, જે કાંઈ વેદોએ ગાયું છે, ઈ ગાયનનો કે એક જ સાર લક્ષ્મણજી કે મેં ગ્રહણ કર્યો છે. કયો? કે તમે મારા નાથ છો, તમે મારા નાથ છો, તમે મારા નાથ છો. બધું આમાં આવી ગયું બાપા. અને ઈશ્વર સિવાય આપણું આ જગતમાં કોઈ છે નહીં બાપા. આપણે હલવાણા ક્યાંથી બાપા, ફસાણા ક્યાંથી? કે ઈશ્વર સિવાય બીજાને આપણા માન્યા ને બાપા, એટલે આપણે ભક્તિ ન કરી શકીએ. સત્કર્મ સત્માર્ગે હું કામ નો હાલીએ ક્યાં? હે
ગમે એવો પ્રેમ હોય, દિન ગણતા માસ જ્ઞાન, વર્ષે આંતરયાળ, સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા. સમજ્યા? આપણી 17મી પેઢીના ફોટાને આપણે ભાળ્યો બાપા, એનું નામય આપણને ન આવડતું હોય. ઈશ્વર સિવાય આ જગતમાં કોઈ આપણું છે જ નહીં. આ તો આપણે માની લીધું કે આ બધા મારા છે. આમાં ભગવાન સિવાય આપણું કોઈ છે નહીં બાપા. સમજો? પરમ ગતિ પરમાનંદને પ્રાપ્ત કરી લેવો. સુંદર મજાનો મનુષ્ય દેહ મળ્યો છે, એને જીવનમાં સાર્થક કરી લેવો. શું કહે છે કે નામ જપ સમરણ જે કાંઈ છે એ હવે એક શબ્દમાં આવી ગયું બાપા. તમે મારા નાથ છો, તમે મારા નાથ છો, તમે મારા નાથ છો. અને લક્ષ્મણજી બોલ્યા હો કે મારે કીર્તિ નથી જોતી, મારે ગતિ નથી જોતી, અને મન ક્રમ વચનથી હું તમારા શરણમાં રહેતો હોય એને શું તમે કે છોડી શકો? આવા વચન જ્યાં ભગવાને સાંભળ્યા ને ત્યાં હૃદય લગાડી દીધા અને કે જાઓ તમે માની આજ્ઞા લઈને આવો. આ બાજુ માતાજીની આજ્ઞા લેવા લક્ષ્મણજી આવે છે. માતાજી શું કહે છે કે તમારા પિતા જ રામ છે, તમારી માતા સીતા છે, અને રામ જો વનમાં જાતા હોય તો અયોધ્યામાં કે બાપા આપણે તમારું અહીંયા કાંઈ કામ નથી. આને માં કહેવાય બાપા. જે પોતાના દીકરાને રામનો સેવક બનાવી દે ને, ભગવાનનો ભગત બનાવી દે ને, એને માં કહેવાય બાપા. અને નિષ્કામ ભક્તિનો માતાએ ઉપદેશ આપ્યો. હે લક્ષ્મણ, હું તમારા ભાગ્યની સરાહના કરું છું. તમે ભગવાન માટે બધું ત્યાગો છો. જાઓ બેટા કે મન કર્મ વચનથી સીતારામજીના ચરણોમાં પ્રેમ કરજો, એમની સેવા કરજો. અને ઈ માતા જ આ જગતમાં ધન્ય છે બાપા કે જેનો દીકરો રામનો શરણાગત છે. પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગત જાસુ સુતો. तुम्हारे भाग राम बन जाही, दूसरे तू तात कछुनाई. मातु चरण सिरुनाई, चले तुरंत संकित हृदय. बागर विषम तोराई, मन भाग मगु भाग बस. માતાજીએ જે આશીર્વાદ આપી દીધા ને તો કે ઝાડામાં કે હરણ્યું કેમ ફસાઈ ગયું ને પછી જવાનો માર્ગ મળી જાય અને જેમ ભાગે એમ લક્ષ્મણજી ભાગ્યા હો. આવ્યા ભગવાનના શરણમાં. પછી ત્રણેય બધા રામ લક્ષ્મણ ને જાનકીજી દશરથજી પાસે આવે છે. બધા નગરના નરનારી દુઃખથી ઘેરાઈ ગયા છે કે વિધાતાએ બાજી બગાડી નાખી. પાંખ વગરનું પક્ષી કેમ રજડી પડે એવી દશા થઈ ગઈ. મહેલમાં ભીડ જામી ગઈ. સુમંતે આવી અને મહારાજને કીધું ભગવાન પધાર્યા છે. મહારાજે જાનકીજી સહિત રામ લક્ષ્મણને નિહાળ્યા. મહારાજ વ્યાકુળ થઈ ગયા. ત્રણેયને મહારાજે હૃદય લગાડ્યા. દશરથજી કહે છે, હે તાત, મુનિઓ તમને જગતના નાયક કહે છે. સારું નરશું, શુભ અશુભ બધા કર્મનું કે ફળ મળે, પણ કર્મ કોઈ બીજો કરે ને ભોગવે બીજો, એવું ક્યાંય કે લખ્યું છે? મહારાજ દશરથજી કહે છે. ભગવાને જાણ્યું કે મહારાજ ભાવીને વશ થઈ ગયા છે. જાનકીજીને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો. બધી બાજુ જ્યાં સમજાવવાના પ્રયાસ થાય છે ને ત્યાં કઈ કઈ બેઠી થઈ બાપા હો. કાન ચમક્યા કે આ બધા સમજાવે છે ને જો રામ રોકાઈ જાય છે તો. રૂપહી પ્રાણ પ્રિય તુમ રઘુબીરા, शील स्नेहन छांडिय वीरा। જો રામ મહારાજને તમે પ્રાણથી પણ વાલા છો, તમારો શીલ અને સ્નેહ છોડી નહીં શકે, અને જો નહીં છોડી શકે ને તો કે એમનું બધું સત્કર્મ નિષ્ફળ જશે. આટલું વિચારી હવે તમને અનુકૂળ પડે એમ કે કરો બાપા. મહારાજ કે મારો પ્રાણ ભાગ્યો છે, હજી શું કામ આ શરીરમાં ટક્યો? આટલું કહી અને મહારાજ મૂર્છિત થઈ ગયા. હવે ભગવાન બધા દાસ દાસીઓ ગુરુને બધાને બોલાવી ગુરુજીને હોંપા કે બધાનું તમે જતન કરજો, બ્રાહ્મણોનું ધ્યાન રાખજો. અને હવે ભગવાન કહે છે, માતુ સકલ મોરે બિરહ, જેહી ન હોય દુખી દિન, સોઈ ઉપાય તુમ કરે સબ પુરજન પરમ પ્રબીન.
ભગવાને બધાને અનેક પ્રકારે સમજાવ્યા. ગણપતિ, પાર્વતી, શિવજી બધાને પ્રાર્થના કરી. સીતારામજીએ, લક્ષ્મણજીએ વનમાં જવા માટે પગ ઉપાડ્યા છે. જ્યાં રામ હાલ્યા ને ત્યાં તો આખો સમાજ શોકમાં ડૂબી ગયો બાપાઓ. આર્તનાદ ઉઠ્યો, આર્તનાદ. આ બાજુ લંકામાં બધાને અપશુકન મળ્યા થવા અને દેવતાઓને થોડોક હરસ થયો, થોડોક શોક થયો. હે સુમન, મહારાજ કે હવે આ પ્રાણને હું કે શું કામ ટકાવી રાખ્યો છું? આટલું બધું કે મને દુઃખ મળ્યું તો મારું શરીર કેમ છૂટતું નથી? બાગ, બગીચા, વૃક્ષો જાણે રડતા હોય ને એવા લાગે છે. પશુ પક્ષીઓ બધા અકળાવા લાગ્યા. બધાએ એક નિર્ણય ઉપર આવ્યા કે રામ, લક્ષ્મણ ને જાનકીને અયોધ્યા પાછા લાવ્યા વગર રહેશું નહીં. બધા રામચંદ્રજીના રથ હારવાર મળ્યા હાલવા. હવે આમ કરતા 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 ક્યાં પહોંચ્યા છે? તમસા નદીને કિનારે પહોંચ્યા છે બાપા. પછી ભગવાન બધા જ્યાં રાત્રિએ સૂતા છે ત્યારે સુમતને જગાડ્યા. દેવતાઓએ માયા કરી, બધાને બહુ ખૂબ ઘોર નિંદ્રામાં હુરાવી દીધા અને આડોવળો રથ ચલાવી અને ત્યાંથી ભગવાન નીકળી ગયા. હવારે બધા જાગ્યા, ખૂબ પસ્તાવો કરે છે કે રામ છોડીને વિયાઈ ગયા. બાપા જીવનમાં જે હુઈ રે ને બાપા તો રામ છોડીને વિયા જાય. જાગી જાવું બાપા, જાગતા રહેવું. અહીંયા સિદ્ધાંત છે, હુઈ ન જાવું. રામ કદાચ મળી જાય ને, પ્રેમ ભગવાન ઉપર જાગી જાય ને તો હુઈ ન જાવું. હા, જાગી જાવું. એ પૂજા ને પાઠ ને સતત સમરણ ને ભજન ને કથા સાંભળવાનું ચાલુ રાખવું, મૂકી ન દેવું. સમજ્યા? મૂકી દો ને તો રામ વિયા જાય. એમ બધા જાગીને પસ્તાવો કરે. પાછા બધા અયોધ્યા આવ્યા. બધાએ નિયમ લીધા. કોઈ કે મેં ઉપવાસ કરશું, કોઈ કે મેં આ રીતે રહેશું. બધાએ ખૂબ નિયમ લીધા અને ભગવાન હવે શૃંગેરપુર પહોંચ્યા છે. હવે આ બધી વાતો પછી શૃંગેરપુરની આપણે છે ને ત્યાંથી આગળની વાતો કેવટ આવશે. સુંદર મજાના ચરિત્રો છે. બધાય 3 વાગ્યે કરશું બાપા અને બધા પ્રેમથી પધારજો. 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે 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 રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ 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 બોલીએ રામચંદ્ર ભગવાન કી શ્રી હનુમાનજી મહારાજ કી શ્રી સદગુરુ દેવ કી શ્રી મોમાય શ્રી મોગલ માત કી શ્રી ગાત્રાળ માત શ્રી ભૂટ ભવાની માત કી શ્રી રામદેવજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વશક્તિ માત કી સનાતન ધર્મ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ 3 વખત મારી સાથે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે
કૃષ્ણ કૃષ્ણ હરે